હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 6:45 અને આપણે ભેંસનું બધું કામ પતાવી દીધું, દોઈ લીધી છે, શિરામણી કરી લીધું છે. પાણી એવું છે એટલે ટાંકી ભરાય છે અને જવા દેવાનું છે આપણે વાડીએ, કારણ કે પૂળા વાળવાના છે. તડકો થાય એટલે ભાઈ બટકવા માંડે બધું, અને મારે આવવાનું છે નીણ લઈને તરત પાછું. તો જવા દઈએ વાડીએ. તો ફાઇનલી ગાય આવી ગયો છું વાડીએ અને નીણે વાટી લીધી છે. જોઈ શકો છો, ગાડીએ ભારો બાંધી દીધો. અહીંથી આપણને નજીક પડતું તો આપણી જાહેરને ઉપરથી વાટી. તો હવે બેક્ટેરિયા હલાઈ નાખી અને પૂળા વાળે છે ને એક બવણી પાણીની ઓગાળી દઈ એટલે બપોર સુધી ઉપાધી નહીં. એટલા ભાગમાં કદાચ બપોર થઈ જાય અને ઉપલા ભાગમાં થોડા ઘણા વળાઈ જાય, કારણ કે આજે મારા પપ્પા તો ગયા છે રાજકોટ નટરાજભાઈ ફેક્ટરીએ, અને હું તે દુકાને જવાનું છું એટલે બે જણાની ખટ પડે. તો જોઈ છે જેટલા વળાય એટલા. મિત્રો કાલે રસકામાં પાછા બેક્ટેરિયા જવા દીધા, રસકામાં ઝીંઝવામાં બધામાં. તો હજી રસકો એકવાર પી જાય એટલા છે. તો એવું લાગે તો કાલની ભમદી પાછું ગોળ ને છાશ એડ કરી ઉમેરી જઈશું. તો મિત્રો બધાને પાઈ નીણ કરી દીધી છે, લીલી તાજી ઝાર. તો હવે આપણે પાછું રિટર્ન જવાનું છે વાડીએ. તો ગાઈજી પછી દુકાને ફોન કર્યો તો ભાઈને, તો કીધું છે કામ હોય તો રે ફિટ થઈ જાય, મોટર કનેક્શન ચાલુ છે, બુશિંગ બેહારવાનો બાકી, તો એ ફિટ કરી દે. તો હું આવી ગયો વાડીએ પાછો અને મંડવી વાળો આવા પૂળા. તો જાવ દો એટલા ભાગમાં કેટલું બાકી છે, નકર પાછું ઉપર વહી આવીશ. તો ફાઇનલી મિત્રો વાડીથી આવી ગયા છીએ ઘરે, કારણ કે તડકો થઈ ગયો હતો અને પૂળા હવે બટકી જતા હતા. તો આપણે જે મકાઈના પાળિયા હતા એ 2-2.5 પાળિયા જેવું રહ્યું છે, બાકીનું બધું કમ્પ્લીટ કરી દીધું પૂળાવાળાનું કામ. આવી ગયો છું ઘરે, બધે નીણ કરી દીધી છે મકાઈની, અને એક મોટર આપણે ફોન આવ્યો તો આવવાની છે. તો હવે નાહી ધોઈને જમી કાઢવી જવા દઈશું દુકાને. ઓલી સવારમાં હતી એ તો કમ્પ્લીટ કરી દીધી છે. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આવી ગયો છું દુકાને. આજે સવારમાં હતી એ મોટર છે અને બીજી આવી હતી એ ખોલીને બળી ગઈ હતી, સાફસૂફ કરી નાખી છે. તો બાંધવાનું કામ ચાલુ એનું. તો બંધાઈ જાય એટલે એના સ્પેર પાર્ટ પહેલાં વાયર પેડા એ બધા હું ધોઈ નાખું, પછી કરી દેવું એને ફિટ, ચેક કરી લેવું. તો મિત્રો એ મોટર કમ્પ્લીટ થઈ ગઈ છે, પંપ સેટિંગ કરી અને મેકવા જવાનું હતું જલાલપુર નહીં, માંડવા. તો ગયા છે માંડવા મોટર મેકવા. તો હવે બધું હું સાફ સફાઈ કરી નાખું, તો પોતપોતાના ઠેકાણે અત્યારે બધા સેટ કરી દઉં. અને હવે જો કંઈ કામ આવે તો તમને બતાવીશ, નકર સીધા ઘર ભેગા. તો મિત્રો હાંજના વાગ્યા છે 8 અને એક બીજી મોટર આવી હતી 5 HP. તો એનું વાયરિંગ કાઢી નાખ્યું છે, વેજું પેપર કાઢવાનું કામ ચાલુ, બધું અંદર મેકી દીધું છે. તો હવે આપણે જવાનું છે ઘરે જમવા, અને પહેલાં પેપર કાપી નાખી પછી જવા દઈશું, અને આવીને એનું બાંધવાનું કામ ચાલુ કરશું. તો ફાઇનલી મિત્રો જમી કાઢીને આવી ગયા છીએ રિટર્ન દુકાને. 2 ફેઝ કમ્પ્લીટલી બેસી ગયા છે અને સ્પેર પાર્ટ બધા સાફ કરી ધોઈ અને મૂકી દીધા છે. તો હવે એને અંદર મૂકી દઈશું, અને એની રબર બુશિંગ હતા તો કાઢી નાખ્યા છે, નવા બુશિંગ મેટલના નાખી દીધા. અને સવારમાં હવે વાત કરીએ એમ મારા પપ્પા ગયા હતા રાજકોટ નટરાજ PVC પાઇપનું નવું યુનિટ છે ત્યાં, તો ત્યાંથી સેમ્પલ આવ્યા છે. તો હવે આપણે ત્યાં પણ નટરાજના પાઇપ PVC મળી રહેશે, અને હવે મોટર કમ્પ્લીટ થાય એટલે જવા દઈશું ઘરે. તો ગાઈઝ આવી ગયું છું ઘરે દુકાનેથી, ઢોરાનું નીણ નાખીને તાળું મારી દીધું છે. તો હવે આવું નથી ન કરવા ઊભા થઈ જાય, તો બસ હવે સુઈ જઈએ. The next day. હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. વાગ્યા છે 6:30, થોડુંક મોડું થઈ ગયું છે. તો સાફ સફાઈ બધી કરી નાખી, વાહિદું નાખી દીધું, બધા નીણ કરી દીધી. તો આપણે 20-25 જેટલા પૂળા વાળવાના રહ્યા છે. તો જવાનું છે વાડીએ. તો પહેલાં નાસ્તો પાણી કરી લઈ અને પૂળા વાળીને નીણ વાટીને થઈ જાય ઘર ભેગા, કારણ કે કાલ રાતે જે મોટર
બાંધી એનું કનેક્શન બાકી છે ફિટ કરવાની. તો ફટાફટ બધું કામ પતાવીને થઈ જાય દુકાન ભેગા. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો ફાઇનલી મિત્રો આવી ગયો છું વાડીએ. એટલા ભાગમાં પૂળા કમ્પ્લીટ થઈ ગયા છે બધાય. ઉપલા ભાગમાં આ 1, આ 2 અને આ ત્રીજો કટકો 3 બાકી છે. તો પહેલાં એટલા પૂળા વાળી નાખી, પછી વાટ લેવું જાર, મકાઈ અને રસકો. ગાડી આપણે અહીં લેતા આવ્યા છીએ એટલે જાજુ એવું ન પડે. તો ફટાફટ નીણ વાઢીને પછી જવા દઈશું ઘરે. ઘરેથી નાહી ધોઈને ઢોરને બધા નીણ કરી અને દુકાન ભેગા થઈ જાઉં. તો ફાઇનલી મિત્રો પૂળા વળી ગયા છે અને નીણ વાટીને આવી ગયો ઘરે. બધાને નીણ નાખી દીધી છે, પાડીને ફેરવી લીધી છે. અને હવે આપણે રસકો વાટેલો વાડીએ પડ્યો છે તો પોટકું લેવા જવાનું છે. તો જવા દી પાછા રિટર્ન વાળીએ અને ઘરે આવીને નાહી તોય સીધા દુકાન ભેગા. તો મિત્રો આવી ગયો છું દુકાને. આપણે કાલ રાતે જે મોટર હતી કમ્પ્લીટ કરી દીધી હતી ભાઈએ. અને મારે મોડું થયું હતું કારણ કે પૂળા એટલા વેળા નીણ વાટી ઘરે આવ્યો, નાહી ધોઈને આવ્યો છું પાછું દુકાને. તો જો કાંઈ નવું કામ આવે તો તમને બતાવીશ. તો બન્યા રહેજો વ્લોગમાં અંત સુધી. તો મિત્રો પછી હાંસ થતાં થતાં એક મોટર આવી હતી ફ્લુગવાની, જેના સ્ટેમ્પિંગ ફરી ગયા છે. એક પર તો માંડ કરી હતી, તો હવે નથી થાય એમ, તો એ ફેલ થઈ ગઈ છે અને બધું અંદર મૂકી દીધું. અને આ છે આપણે નવો જે ફાલ્કનનો સેટ આપ્યો છે એ. અને અત્યારે આપણે નટરાજનો 9000 ફૂટ પાઇપ મગાવ્યો તો આવ્યો છે. તો જવાનું છે ઉતરાવવા. તો ફાઇનલી ગાઈઝ આવી ગયો છું ઘરે. વાગ્યા છે 11, કારણ કે આપણે પાઇપ ઉતારીને મામાને ઘરે ગાડી પડી લેવા ગયા. તો વાળું પાણીનું પછી ત્યાં જ ગોઠવું હતું. તો આવી ગયો છું ઘરે. તો બસ હવે બધા ઢોરને નીંદ નાખી દઉં અને આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.